નમસ્કાર મિત્રો, જય હિન્દ. ટૂંક સમયમાં જ લેવાનારી પોલીસ કોન્સ્ટેબલની ભરતીમાં ઓછા સમયે સારી રીતે તૈયારી કેવી રીતે કરી શકાય તે અંગે મેં અપનાવેલી રણનીતિ આપને જણાવીશ, જેથી તમને આવનારી પરીક્ષામાં ઉપયોગી નીવડે. તો મિત્રો, ઇતિહાસ અને ભૂગોળની વાત કરીએ. ઇતિહાસ અને ભૂગોળ. ઇતિહાસ અને ભૂગોળની તૈયારી તો જીસીઆરટીના ધોરણ 11 અને 12ના ઇતિહાસ અને ભૂગોળના પાઠ્યપુસ્તકમાંથી જ કરવી જોઈએ. અને ધોરણ 11-12ના પાઠ્યપુસ્તક વાંચી લીધા બાદ ધોરણ 6 થી 10 સામાજિક વિજ્ઞાનમાં આવતા ઇતિહાસ અને ભૂગોળના ટોપિક કરવા, જેથી જે માહિતી ધોરણ 11-12માં આવી શકી ન હોય તો ધોરણ 6 થી 10માં આવી જાય અને સાથે રિવિઝન પણ થઈ જાય. વારસા માટે જીસીઆરટીના ધોરણ 6 થી 10 સામાજિક વિજ્ઞાન માં આવતા વારસાના ટોપિક તેમજ જીસીઆરટીના ધોરણ 11 અને 12માં આવતા ચિત્રકલાના પાઠ્યપુસ્તક વાંચો એટલે એવી સારી માહિતી મળી જશે. વિજ્ઞાન અને ટેકનોલોજીમાં માટે જીસીઆરટીના ધોરણ 6 થી 10 વિજ્ઞાનના પાઠ્યપુસ્તક વાંચો એટલે તમામ ભારતીયમાં ઉપયોગી આવશે. રીઝનિંગ માટે એક્ઝામેટ સારી રહેશે, જેનો મેં ઉપયોગ કર્યો હતો. તેમજ ભેંસ કી પાઠશાલા પણ સારી છે. તમને જે ઠીક લાગે તેનો ઉપયોગ કરી શકો છો. ગણિત માટે જીસીઆરટીના ધોરણ 6 થી 10ના ગણિતના પાઠ્યપુસ્તક તેમજ એક્ઝામેટ્સ કે ભેંસ કી પાઠશાલા નામની એપ્લિકેશન લઈ શકાય. હવે બંધારણની વાત કરીએ તો મિત્રો, બંધારણની મેં તૈયારી જીસીઆરટીના ધોરણ 11ના રાજ્યશાસ્ત્ર નામના પાઠ્યપુસ્તકથી કરી હતી. ત્યારબાદ જીસીઆરટીના ધોરણ 9 સામાજિક વિજ્ઞાન બંધારણમાં ટોપિક કર્યા હતા. ત્યારબાદ જીસીઆરટીના ધોરણ 6 થી 8ના સામાજિક વિજ્ઞાન માં બંધારણ ટોપિક તૈયાર કર્યા હતા. આવું મેં કેમ કર્યું તે જાણવા તમે પણ આ રીતે વાંચો એટલે ખ્યાલ આવી જશે. અને હા, ખ્યાલ આવે એટલે કોમેન્ટ કરજો. મિત્રો, જે ખાખીના સપના જોવે છે તેના સુધી આ માહિતી પહોંચાડજો. જય હિન્દ.